સુરેન્દ્રનગરના પીપળી ગામે ફાયરિંગની ઘટના મુદ્દે પોલીસે ફરિયાદ દાખલ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે સમંદર ખાન નામના શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। મહેબૂબ ખાન મલિક નામનો વ્યક્તિ ગોળી વાગવાના કારણે ઇજાગ્રસ્ત થયો હતો। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના પગલે પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। ફાયરિંગ કરી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી। 3 વર્ષ પહેલા સમંદર ખાને કેસર ખાન નામના યુવકની હત્યા કરી હતી। અને આ કામના આરોપી સમંદર ખાન જે છે પોતાની સ્વિફ્ટ ગાડી લઈ અને પીપળી ગામ પાસેથી જતા હતા। એ દરમિયાન આ કામના ફરિયાદી શ્રી સ્કોર્પિયો લઈને જતા જોઈ દેતા તાત્કાલિક તેની સ્કોર્પિયો સાથે પોતાની સ્વિફ્ટ ગાડી અથાડેલ અને પોતાની પાસે રહેલ ગેરકાયદેસર હથિયારથી તેઓ 2 ફાયરિંગ સ્કોર્પિયો ગાડી ઉપર કરેલ, જેથી આ કામના ફરિયાદી શ્રીને હાથના તથા છાતીના ભાગે ઈજા થયેલ। હાલમાં આ કામના આરોપીઓ બંને ફરાર છે, જેઓની શોધખોળ ચાલુ।